સુરતમાં હજીરા રોરો ફેરી મારફતે દારૂની હેરાફેરી. ટ્રકમાં MS સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો છુપાવાયો હતો. 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ. સુરત હજીરા રોરો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હજીરા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમીના આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડીને 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાં ભરેલા MS સ્ક્રેપને નીચે છુપાવવા વિદેશી દારૂનો જથ્થો એકંદરે 1.9 લાખથી વધુનો હોવાનું ખુલ્યું. હજીરા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે સુરત તરફથી આવતી અશોક લેનન કંપનીની ટ્રકમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયેલ છે અને તે રોરો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. બાતમીના આધારે હજીરા સ્થિત રોરો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવીને સંદિગ્ધ ટ્રકને અટકાવીને ચકાસણી હાથ ધરી. ચકાસણી દરમિયાન ટ્રકમાં MS સ્ક્રેપ ભરાયેલો જોવા મળ્યું હતું, પરંતુ ગુપ્ત રીતે છુપાયેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. કુલ 113 વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 1,09,473 આંકવામાં આવી. આ ઉપરાંત ટ્રકમાં રહેલું MS સ્ક્રેપ જેનું વજન 16.100 ટન છે, જેની કિંમત રૂપિયા 7,02,926 દર્શાવવામાં આવી છે. આ કેસમાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં વિમલ ધીરુભાઈ ડોંગા તથા કિરણભાઈ બુધાભાઈ ભાટિયાની ધરપકડ કરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.